મિત્રો, જો તમારી સોસાયટીમાં તમે મેન્ટેનન્સ ના આપવો તો તમારા પણ કેટલા હક્કો છે. જો તમારી સોસાયટીમાં આવું કોઈ કૃત્ય થતું હોય તો તમે મેન્ટેનન્સ આપવાની કાયદેસર રીતે ચોખ્ખી ના પાડી શકો છો. પહેલી વસ્તુ એ કે તમારું જે સોસાયટી છે એનું જે મંડળ છે રજીસ્ટર્ડ થયેલું ના હોય, ઓફિશિયલ કાયદેસર મંડળ ના હોય. બીજું કે આ જે મંડળ છે એ મંડળ કોઈ હોય નહીં, અને જે બિલ્ડર જે બનાવ્યું હોય એ વર્ષો સુધી પોતાની રીતે જ તે ટ્રાન્સફર ફી લેતા હોય અને મેન્ટેનન્સ પણ લેતા હોય, તો તમે બિલ્ડરને પણ ના પાડી શકો છો. તમે કાયદેસર મંડળ બનાવો, રજિસ્ટરમાં રજીસ્ટર કરાવો અને તમે તો જ મેન્ટેનન્સ લઈ શકો, તમે ના પાડી શકો છો. ત્રીજું, આવી રીતે ગેરકાયદેસર કોઈ પોતાની સત્તાનો પાવરનો ઉપયોગ કરી અને એમને મંડળ બનાવી દે અને મેન્ટેનન્સ ઉઘરાવે તો પણ તમે ના પાડી શકો છો. ચોથું, કે તમે જે તમારી જે મેન્ટેનન્સની રિસિપ્ટ છે પાકી રિસિપ્ટ ના આપવામાં આવતી હોય સોસાયટીના નામ સાથેની, તો પણ ના પાડી શકો છો. બીજું કે તમારે જો જે મેન્ટેનન્સના પૈસા છે એ સોસાયટીનું બનાવેલું ઓફિશિયલ ખાતામાં ના હોય અને ખાનગી ખાતામાં જતા હોય તો પણ તમે ના પાડી શકો છો. એ ઉપરાંત સોસાયટીનું જે વહીવટી મંડળ છે કાયદેસર રીતે બનેલું ના હોય તો ના પાડી શકો છો. તમારું બીજું કહેવાય કે હિસાબો રજૂ ના થતા હોય, દર અમુક વર્ષે જે ચૂંટણી થવાની ચૂંટણી ના થતી હોય, અને ઉપરાંત સોસાયટીનો જે બેફામ કે એવો કોઈ ખર્ચો થતો હોય કે જે ગેરકાયદેસર કૃત્ય થતું હોય તો તમે રજૂઆત કરી અને કાયદેસર રીતે મેન્ટેનન્સ આપવાની ના પાડી શકો છો.